આવતીકાલે સવારે ભવનાથ મંદિર પર પ્રથમવાર 55 કિલોના ધ્વજદંડ પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મિની કુંભ મેળાનો પ્રારંભ થશે। મેળાને લઈ વહીવટી મનપા પોલીસ તંત્ર વન વિભાગ સજ્જ થઈ ગયા છે। ભવનાથ તળેટીમાં આયોજિત મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને મેળાના પ્રારંભનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। દર વર્ષની પરંપરા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવનાથ મહાદેવને ધજા ચડાવવામાં આવશે। આ વર્ષે વિશેષ આકર્ષણ એ છે કે મંદિરમાં નવનિર્મિત 55 કિલોના ધ્વજદંડ પર પ્રથમ વખત ધ્વજારોહણ કરવામાં આવશે। કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ આવતીકાલે સવારે ભડાવાવ ખાતેથી વાજતે ગાજતે ધ્વજારોહણ પદયાત્રાનું પ્રસ્થાન થશે। આ યાત્રામાં સાંસદ, ધારાસભ્યો, મેયર, સાધુ સંતો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ભાવિકો જોડાશે। પદયાત્રા બાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સવારે ભવનાથ મહાદેવના મંદિરે 55 કિલોના ધ્વજદંડ પર પ્રથમ વખત ધજા ચડાવી મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે। કલેક્ટર દ્વારા જૂનાગઢના તમામ નગરજનો અને શ્રદ્ધાળુઓને આ ધર્મમય યાત્રામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે। बन जाओ शंकरा, डम 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 रुके बजने दो गूंजे चारों दिशा, शिवलिंग बन जाओ तुम जरा, सन 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 पावन भगोरी गए गीत कोई जीवन भरा, अग्नि लिख बन के तूने पापियों को भस्म किया, धरती को पाप से तूने ही तो है मुक्त किया, अग्नि लिख बन के तूने पापियों को भस्म किया, धरती को पाप से तूने ही तो है मुक्त किया। शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर लिखते हरा, शंकर प्रकट शुभंकर मैं अभंकर लिखते हरा, शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर लिखते हरा, शंकर प्रकट शुभंकर मैं अभंकर लिखते हरा। મહાશિવરાત્રી મેળો શરૂ થવામાં છે, જેના પગલે ધારાસભ્ય અને વહીવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓને ફાઇનલ ટચ આપવામાં આવ્યો હતો, જેની સાથે ઘટતું કામ સત્વરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી। ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા વગેરે મેળાની વિવિધ વ્યવસ્થા ઉપરાંત અલગ અલગ કાર્યક્રમોની જગ્યાઓનું નિરીક્ષણ કર્યું હતું। 11મી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી ચાલીને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી રહેલી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને જાણકારીઓ મેળવી હતી। ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળો આગામી તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાશે। આ વખતે જૂનાગઢમાં મહાશિવરાત્રીનો ગિરનાર દરવાજા અને ભડાવાવથી ભવનાથ મંદિર સુધીનો આશરે 3.1 કિલોમીટરનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। આવતીકાલથી શિવરાત્રિ મહાપર્વની શુભ શરૂઆત થઈ રહી છે અને સમગ્ર દેશની અંદર સૌથી મોટો શિવરાત્રિનો
મહોત્સવ કે મેળો એ જૂનાગઢમાં યોજાય છે. ને આ વખતે ગુજરાત સરકાર દ્વારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ નીચે જૂનાગઢના મેળાને એક અદ્ભુત મહાશિવરાત્રિ મહોત્સવના નામથી, એમની કામથી જે રીતે મેળાનું આયોજન થઈ રહ્યું છે અને મેળાની આખરી તૈયારી પૂર્ણતાના આરે છે. તો આવતીકાલે સવારે 9 વાગે નોમના દિવસે મંદિરની અંદર ત્રણેય અખાડાના સંતો, કારણ કે આ મેળો છે એ સાધુ સંતોનો મેળો છે, આ મેળો છે ભક્તિ ભાવ અને સંતોની આ ભૂમિનો મેળો છે, એટલે સંતોનો મેળો છે. તો એ મેળાની અંદર આવતીકાલે સવારે 9 વાગે ભવનાથ મહાદેવના મંદિર ખાતે ત્રણેય અખાડાના સંતો અને ભવનાથ અને સમગ્ર ગુજરાતના સંતોની હાજરીની અંદરથી ધજાનું આરોહણ થઈ અને ધજા ચડાવવામાં આવશે અને 5 દિવસ સુધી આ મેળો રહેશે. અને સમગ્ર દેશમાંથી લોકો અને ભાવિકો અને સંતો આવી અને આ મેળાની અંદર પોતાનું પુણ્યનું ભાથું કરશે અને શિવરાત્રિના દિવસે આપ જોઈ રહ્યા છો એ પવિત્ર મુગીકુંડની અંદર સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધશે. આ મેળોની અંદર ભાવિકો પધારે છે તો મારી વિનંતી છે કે આ વખતે તંત્ર દ્વારા અને સરકાર દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ગિરનાર દરવાજેથી જે પણ સંતો અને અન્નક્ષેત્રના લોકો જોડાયેલા છે એ સિવાય કોઈ પણ લોકો ગાડીઓનો ઉપયોગ નહીં કરે અને ખોટી માહિતીને છોડી અને ખરેખર ગિરનાર દરવાજેથી લઈ અને મંદિર સુધીનું 3.1 કિલોમીટરનું અંતર છે. આપણે પરિક્રમા પણ 36 કિલોમીટર કરી છે. આપણે કુંભ મેળામાં જાય છીએ ત્યારે પણ ઘણા ચાલી છે. એટલે રસ્તામાં પાણીની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા, બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એ રીતે શિવમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. એટલે આપણે બધા તંત્રને સહકાર આપી ખોટા મેસેજો કરી, ખોટી માહિતીઓને બદલે ક્યાંય પણ ખામી લાગે તો 100% તંત્રને જાણ કરે અને સાથે આવે. અને જે પણ લોકો અહીંયા ફેરિયા કે જે પણ લોકો બેઠા છે, મારે એમને વિનંતી છે કે પોલીસ તંત્ર દ્વારા અને સરકાર દ્વારા કે કોઈ પણ લોકો તમારી પાસેથી ખોટા કોઈ પૈસાની ઉઘરાણી કરે કે કોઈ માગે તો એ કોઈ આપતા નહીં. પોલીસને, કોર્પોરેશનને અથવા અમને કોઈને જાણ કરે, કારણ કે ઘણી વખત આવા લોકો નાના માણસોને હેરાન કરતા હોય અને ખોટી રીતે પૈસાના તોડ કરી અને સરકાર અને મેળાને બદનામ કરવાની કોશિશ કરતા હોય તો આવા લોકોથી ચેતવું. એટલે કોઈ પણ જાતનું ન થાય. બધા સાથ અને સહકારથી આ મેળાને માણી અને જૂનાગઢના નગરજનોને વિનંતી છે કે આ વખતે આ બધા પરિવાર સાથે અહીંયા પધારો. અને ખાસ કરીને સરકાર દ્વારા જે અમુક લોકો હેન્ડીકેપ છે કે જે શારીરિક રીતે એવા સક્ષમ નથી તો એમના માટે અલગ વ્યવસ્થા રિક્ષાઓની કરવામાં આવી છે. એમને તંત્ર દ્વારા રિક્ષાઓમાં બેસાડી અને અહીંયા સુધી મૂકી જવામાં આવશે. એટલે કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જેને ભગવાન શિવના દર્શન કરવા છે તો એ દર્શનથી વંચિત રહે. આપણે બધા પણ તંત્રને સાથ અને સહકાર આપી અને આ મેળો એ આપણો મેળો છે, જૂનાગઢનો મેળો છે, ગુજરાતનો મેળો છે. અને આમ જોઈએ તો એ શિવ છે એ સર્વત્ર છે, સમગ્ર વિશ્વની અંદર શિવ છે. તો શિવમય બની આપણે સૌ આ શિવ ભક્તિને એક ઉત્સવને રૂપે ઉજવી અને બધા સાથ અને સહકાર સાથે પુણ્યનું ભાથું બાંધી એવી